ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, જય સ્વામિનારાયણ, જય માતાજી, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. તો જો છોકરાઓ સ્કૂલે જતા રહ્યા છે, મમ્મી ભાખરી બનાવે છે અને અમે લોકો જઈએ છીએ બહાર, કેમ કે કામ છે. તો પાછું આજે જવાનું છે સિટી સેન્ટર. તો હું ને આશીષ જઈએ છીએ. હાલો મમ્મી. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જમી લેજો, ભાખરી બાખરી ખાઈ લેજો. ભાઈ આવે ને તો પપ્પાજી. હા, ભાઈ ગયો છે છોકરાને સ્કૂલે મૂકવા. હાલો, જય સ્વામિનારાયણ. આજ વેધર સારું છે નહીં? તડકો નીકળ્યો છે અત્યારે, પણ નક્કી નહીં ક્યારે ક્લાઉડી થઈ જાય. કાલ સવારમાં તો વરસાદ હતો ને, તો એવું હતું કે બર્થડે સારો જાય તો સારું, પણ વાંધો ન આવ્યો. ક્લાઉડી હતું તો એ સાંજે તાપણું કર્યું ને તો મજા આવી ગઈ નહીં? એટલે તો બહાર બેસવાનું, નગર બહાર થોડા બેસી શકીએ. હા, બધા એમ જ કહેતા હતા ઠંડુ હતું. આ છોકરાઓ તો ક્યાં રમતા, પણ એ ઠેકડા મારતા હોય ને હાલતા ચાલતા હોય ને, એટલે એને બહુ ઠંડી ન લાગે. સરસ છે આજે વેધર. જોઈએ હવે કેવું રહી છે. હમણાં દેખાય છે ક્લાઉડી થઈ જાય ને વાદળ ઉપરથી. ક્યાં વાદળ દેખાય? તમને કેમ છે? એ 2-3 દિવસ રહે છે. શરદી શરદી. આજ અમુક ગાડીમાં ખબર ઓલા ભૂતી બા ઓલા કરે કેવું લાગે ડેન્જર. અમુક આગળની સીટમાં મોરો આગળ રાખ્યા. અચાનક બી રહે કે હાથી કોઈક બેઠો એવું લાગે આપણને. અચાનક આપણી સ્ટ્રીટમાં ખબર હોય ટર્ન લેવીને રાખે છે એ વાનમાં રાખે છે ને. આ કેવડી મોટી સેમેટરીઝ નહીં? કેટલા માણસો હુતા હશે અહીંયા. ગાર્ડન ની બાજુમાં છે પણ માણસો તો નહીં, પણ આત્માઓ કહેવાય ને. કેવડી છે પાછી. હાથમાં તો હોય જ હોય, ખાલી બોડી પેડ આવે ના આવે. ખબર હશે હવે કેમ ન હોય બધા. હું કેવા છે? ઈ સેમેટરી લેસ્ટર કોલેજ, લેસ્ટર યુનિવર્સિટી છે ને, એક્ઝેક્ટ સામે છે. લેસ્ટર યુનિવર્સિટી બહુ મોટી છે. આપણે અહીંયા મોટા છે ને કબ્રસ્તાન. હા, આપણે તો નાનું કબ્રસ્તાન. અહીં ફિલ્ટર લાઈટ નથી આપી કા ટર્ન લેવાની? બોલો એક્ઝિટ વધારે હોય તો આપે ફિલ્ટર લાઈટ, નગર ન આપે કે. એવું છે? એક રસ્તામાંથી બે બધું જવાતું હોય ને તો ફિલ્ટર લાઈટ આપે. વચ્ચે કોઈનો સવાલ હતો આશીષ કે તમે કેટલું ભણ્યા છો એમ? બપોર સુધી. હે? બપોર સુધી. બસ બપોર સુધી જ ભણ્યા હતા? આ સમયમાં આપણું એજ્યુકેશન બહુ કોલેજ કરેલી બપોર સુધી જ ગણે ને આપણે. હવારમાં જઈને બપોરે નહીં પડવા દેતા. વેલા નહોત વહી આવતા? તો બપોરે જ આવતા હતા. આશીષે કર્યું બીબીએ. ભાઈ બીબીએ. બીકોમ બીબીએ ને બીબીએ નથી કર્યું, પૂરું નથી કર્યું. બીકોમ ના કેટલા વાલા? બીબીએ ના બીકોમ કર્યું, એમકોમ એલએલબી અધૂરું કર્યું. આ લંડન હું ભણવા આવ્યા તમે? બિઝનેસ મેનેજમેન્ટ. તો એ એ BBA? અધૂરો કોર્સ. આશીષ ભણ્યા જ નથી પૂરું. જો આશીષે બીકોમ કર્યું, પછી એલએલબી લીધું, એલએલબી અધૂરું મૂક્યું, પછી 2009 માં આવ્યા હતા એ, પણ પાછું અધૂરું મૂકીને ઇન્ડિયા આવતા રહ્યા અને 2019 માં પાછા આવ્યા. અને મારું છે બેકગ્રાઉન્ડ પીટીસી વિથ બીએ. હું ઇન્ડિયામાં ટીચર હતી. મેરેજ પહેલા ટીચિંગ કરાવતી, ટ્યુશન ને ટીચર. અને અહીંયા આવીને કોઈ એવું પૂછે પછી કે તો તમે હોસ્પિટલમાં કેમ કામ કરો છો? તો અહીંયા આવીને 2.5 વર્ષ કેરોમાં કામ કર્યું, ટ્રેનિંગ લીધી અને બધું ટ્રેનિંગ ને પૂરું થયું. કોવિડ ટાઈમમાં NHS-માં ઇન્ટરવ્યુ આપ્યા, લક સારા હતા તો ઇન્ટરવ્યુમાં પાસ થઈ ગયા. અને હવે નિયરલી 3 વર્ષ પૂરા થઈ ગયા નહીં? 3 વર્ષથી હવે હું NHS-માં જોબ કરું છું. NHS એટલે ઘણાને ખબર હશે, ઘણાને નહીં ખબર હોય. તો સવાલ થાય પહેલા, NHS એટલે અહીંયા લંડનમાં નેશનલ હેલ્થ સર્વિસ. ગવર્મેન્ટ થ્રુ NHS એટલે હોસ્પિટલ જે બધી હોય એ ગવર્મેન્ટ થ્રુ બધી ચાલતી હોય. તો હું NHS-માં એઝ અ હેલ્થ કેર આસિસ્ટન્ટ, સિનિયર હેલ્થ કેર આસિસ્ટન્ટ તરીકે કામ કરું છું. તો બસ અમારું ભણતર તો નથી, પણ બાય લક ભગવાનની દયા છે, મહારાજની દયા છે કે જોબ સારી મળી ગઈ છે. તો આવું છે. અને મને એવું લાગે છે કે આ કન્ટ્રીમાં આમ થયું તમારે લક હોય ને આશીષ, તમે મહેનત કરો ને લક હોય તમારા, તો અહીંયા કઈ એવું નથી તમારે કે ભણતર જોઈએ. તો ના ભણેલા લોકો કેટલા આગળ નીકળી જાય. તો બધી એમ હોય, લક હોય ને નસીબ હોય અને તમારામાં હિંમત હોય. હું તો
આર્ટ્સની સ્ટુડન્ટ છું, પીટીસી કરેલું, પણ અહીંયા આવીને શું કહેવાય ઇંગ્લિશ બી શીખી ગયા. બધાને પેલા NHS માં જોબ લાગી ને તો બધા સરપ્રાઈઝ હતા કે આને NHS માં કેમ જોબ લાગી ગઈ. અને અત્યારે તો એટલું ટફ છે કે NHS નું ઇન્ટરવ્યુ પાસ કરવું પણ થોડુંક મુશ્કેલ છે. પણ આપણે મહારાજની દયા છે, ભગવાનની એટલી શું કહેવાય કે આપણા પર કૃપા છે, તો આપણે ઇન્ટરવ્યુમાં પાસ બી થઈ ગયા અને 3 વર્ષથી જોબ બી કરીએ છીએ. અને આગળ પણ ભગવાનની આવી શું કહેવાય કે કૃપા આપણા પર બની રહી એવું છે. તો આઈ થિંક જેમના સવાલ હશે એમના જવાબ મળી ગયા હશે. નિકુંજનું બી કોઈ પૂછેલું હતું તો મારા ભાઈએ તો BBA કરેલું છે, BBA પૂરું કર્યું, MBA નથી કર્યું. MBA 1 વર્ષ કર્યું હતું કે નહીં? BBA કમ્પ્લીટ છે નિકુંજનું, એવું છે. વાવ, કેવા મસ્ત બે બાજુ જો કબૂતર ને. રેવા દો ને ભાઈ, નથી ઉડાડવા નથી, રેવા દો. એમ નહીં, કેટલા બિંદાસ છે આશીષ. તમે ગયા તો ઉડતાય નથી, જો તો ખરા એને કેટલો ટ્રસ્ટ. હા, એને એમ પર કેટલા બિંદાસ છે. આપણે કેવા ઉડી જાય. હે? હા, એટલે કહું કેટલા બિંદાસ છે એમ. એને વિશ્વાસ છે કે આ મારશે નહીં, કાંઈ કરશે નહીં. હા, ઊંઘમાં કાંઈ નથી, ઊંઘમાં હોય તો ઉડી જાય. તમે ઊંઘમાં લાગો છો ત્યારે તો. વાવ, સિટી સેન્ટરમાં દોડા જેવી છે. જવાનું છે અંતરના કપડાં ચેન્જ કરવા માટે. સિટી સેન્ટર હાઈ સ્ટ્રીટ. તો આવી ગયા જો મંત્રભાઈ કપડા ચેન્જ કરીને. હવે બાન દાદા બે ફરવા જાય છે. કેનાલ વાળા વાટ જોતા હશે કે કેમ આવ્યા નહીં આજે એમ. હે, હું કર્યું ઓલું લઈ લીધું કે આપ્યું? હા, બીજું હું આ મંત્રનું કપડા. મંત્રના બેંક નું કાર્ડ નહોતી લઈ ગઈ, જે કાર્ડ માં ટ્રાન્સફર બીજું કાર્ડ હતું, કાલ પાછું જવું પડશે. એ તો હું અહીંથી કહું છું, એ ખાલી બિલ લીધું હતું, કાર્ડ લઈ જતા. બિલ તો લીધું, જે કાર્ડ માંથી તમે પે કર્યા હોય ને એ કાર્ડ જ જોઈ. આશીષ ના કાર્ડ માં ન લે એવું હોય. અને ઉતાવળ હતી ને તો ફટાફટ નીકળી ગયા એવું હોય. કાલ કોને યાર પાછી જાય તો? કાલ પાછું જવાનું જ છે ને. કાલ હું જોબ પરથી આવે તો જાય પાછી. સ્કૂલે જવાનું. હા, એટલે જ ને. કાઈ નહીં, જાઓ તમે વાટો મારતા હો. ઇન્સર્ટ કરી દેજો, ગંજીનું ઇન્સર્ટ. એટલે હવે છોકરાને લઈને જ આવશે. હા, હવે તમે છોકરાને લઈને આવજો, વાંધો નહીં. મારે ને કૃષ્ણ બે ને નવરા વેલા વી આવજો ને તાઈ. હું પહેલી જ નહીં આવે છું. વઘારેલ ખીચડી, ગુવાર બટેકાનું શાક ને હું રોટલા ક્યાં ને પકોડા કરવા છે. બે છોકરાને લઈ આવે હું એવું લાગશે તો. ના ભાઈ ના, પકોડા. કાલ આવું ખાધું છે ને બધું. તમે આરામ કાલ કરજો. કરવી જ ના આવે. તો કઈ નહીં, નકર મેં તો પકોડા કાલ કરશું. પકોડા હું બ્રેડ ને ચણા નો લોટ ને બટે કાલ કરશું, વાંધો નહીં. હા, કાલે એવું ખાધું કાલે એટલે જે બધું તળેલું ખાધું. બાને દાદા જલસા ચાલો ને. હાલો હાલો સ્ટ્રોબેરી ફાર્મ હાલો. હા, આમથી નેરેથી ફરીને આવ્યા ત્યાં હિરલબેન, રાહુલભાઈ, માનસી ને તમારી બધાની મહેરબાની છે. ફરવા લે. મેં કીધું હાલો અમારે હુઈ જવું છે, એટલે બાને દાદા ને બોલાવી કે ભાઈ તમે અહીં બેહો, બાર ગાદી તપવા મૂકી. ત્યાં હિરલબેન કે હાલો સ્ટ્રોબેરી ફાર્મ. એમાં મારા ઘરવાળાને જાઉં છું રોટલા પાર્ક કે બાજુમાં ખુડેશો લઈ આવીને આપણે બધા જઈએ. જાઓ ને, ખુરશી લેતા જાઓ. બધા જાય કે તમારે શિફ્ટ છે રાહુલ? માર નો હોત તો હસીને જાત ને. છોકરાને લઈને જવી તો શિફ્ટ નો હોય, હાંજે જ ગમે એટલા મોડા આવી હાલે. કાલનો સ્ટ્રોબેરી ફાર્મ તો 5 એમ બેન છોકરાને લેવા જવાનું હું લઈ આવે. લઈ છો તમે. સ્વેટર લેવાનું છે ને? હા તુષાર મેં એ ખાઈ છે ને? લીધું. તુષાર લાવ ઓલું પહેરલો તો કયું? ઠંડી નો લાગે.
ઈ પેલું લ્યો જલ્દી કરો રાહુલભાઈ, ગાડી વાળ લીધી છે. ઠીક, મને તમ કે હજી બહાર થી જઈને આવ્યા. આજે તમે ગાદી બહાર થી લઈ લેજો હવે તમે જવાના હોય તો મારે હોઈ જવું છે. હજી વરસાદ નથી આમ જ છે. જાઓ હાલો. તમારે સ્ટ્રોબેરી પર સ્ટ્રોબેરી ફાર્મ માં જઈશ બાન દાદા બે. હા જય સ્વામિનારાયણ. સાવી એવું નથી લીધી, ટીંગાડ દીધી. સાવી લેતા જાઉં ઊભુંથી. હવે પછી કૃષ્ણ જાગી હા, જાગી જાઉં. તમે આવશો ત્યાં જાગી જાઓ, વાંધો નહીં. હું ત્યાં જ જાગી, અમે બે જાગી જાઓ. મેં તો તમારે તમે બેન નિરાંતે જવાનું છે આવજો. ને અમારે જવાનું કર્યું, રાંધવાનું. વાંધો નહીં, ઈ લોકો જાય છે તે કે હાલો ને આવે હાલો જાઓ. હારું, હારું. હરકો પકડો રાહુલ. હરકો પકડામ ને. રાસબરી ને બધું છે, ગુડ્સબેરી. તો સ્ટ્રોબેરી વીણવાનું ચાલુ થઈ ગયું છે ફાઇનલી. બાને વધારે ફાવશે બીકોઝ ગામડાનું આ થોડુંક કહેવાય. હા. કાંઈ ન હોય દવા. ચવલ પણ હારી, ત્રણ ચાર મોટી મોટી. નાના લોકો બધા ઓર્ગેનિક જ રાખે મને. એ રાખતા જ હોય આ બધા બહુ નતા. આપણે ન્યા જેવું ન હોય. લો જતી મોટી છે બધી. 12 મહિના નો હોય મમ્મી. લે. આ ઉનાળામાં જ આવે. આપણે ભાભી હુઈ નથી. તો કેવું લાગ્યું સ્ટ્રોબેરી ફાર્મ? લાઈક હજી ચાલુ જ છે બટ બહુ ફાઇન છે. ફાઇન છે. ખાવાનું મન થઈ ગયું ને? અરે રાહુલ અહીંયા આવો, અહીંયા બહુ ફાઇન છે. ના અહીંયા આવો ને એમ કહું. માનસી છે જુગાડ કરીને ખાઈ. જુગાડ જ કરવો પડે ભાભી. માનસી પણ હા આવું હોય. લીટું ભાઈ કેવી છે રાહુલ? ખાવામાં કોન્સન્ટ્રેટ કરવા દે. દાદા કેવી છે? અંદરથી સંશોધન કરું છું પરફેક્ટ છે કે નહીં. બધાય એને ચાહવ કેવી વીણી છે. એક ને એક છોડ દે. ફાઇનલી હવે બકેટ ભરાઈ ગયા છે, એક અધૂરું છે. જોઈએ ચાલો. અહીંયા કિડ્સ માટે પેલું કેવું ચકડોળ ને એવું બી રાખેલું છે. હા ખવાય તો નહીં ખાય. બા લે લે. હવે આપણે જાશું ઘરે. કેટલું 3-4 કિલો થાય? 3 કિલો. આ જોવામાં બહુ જ ફાઇન છે ને, ઓર્ગેનિક ઓર્ગેનિક. ખાવામાં જોવામાં તો છે પણ ખાવામાં બહુ મોટું છે. બહુ જ ફાઇન છે અને જેને આવવું હોય તો વિઝિટ કરી શકે છે. કેટલું ખાવાનું. આ સ્ટ્રોબેરી શાક કરવાનું છે આપણે. ના મને નથી ભાવતું. ઘરે ભાવશે. મોટી મોટી લવ લાય દેખાય દઉં લે. પેટ ભરી ખાધી થોડી લાગો મોટો. સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી. ફાઇનલી હવે ઘરે પહોંચી ગયા છીએ. લે સ્ટ્રોબેરી ફાર્મ તો આવી ગયું લાગે ઘરે. ટોપલીમાં જ આપતા હતા. ટોપલી આપણે આપે તો આપણે લઈને ઉતારવાની. પછી ટોપલી ને આપી નહીં દેવાની. નહીં કેમ છે? મજા આવી? મજા જ આવે ને. ખાધી ને નોત ખાવા દેતા. ખાધી હાલો તો કૃષ્ણાબેન વેલા વહી આવ્યા, તમે ઘડીક માં વહી આવ્યા. પછી રાહુલભાઈ ને ક્યાંક જવાનું હતું. કીધું હાલો ટોપલીઓ ભરાઈ રહ્યું એટલે હાલતા થયા. એવું છે ને? કેટલા ટોપલી? એ ઓલું કર્યું તાર પપ્પાએ પૂછ્યું નહીં કે હિસાબ કરીને વાત દાદા કે
હિરલબેન કે આગળ પછી હિરલબેન ને પૂછે દે કે ઈ કાંઈ લેવાનું નથી કે ના ના મોનો હોય એ તો આપણે લઈ ગયા ને કાંઈ થોડું ઓલું કરાય કા ના ના એમનો નું હોય જ નહીં એ તો અમે જ બધા સમજી લેવું એ તો વ્યવહાર ચોખ્ખો ભાઈ તો જ હાલે તો ચાલો હવે ફટાફટ રસોઈ બની ગઈ છે આપણે વઘારેલ ભાત કે ખીચડી શું ગણવાનું છે હમણાં છૂટા થઈ જાય એમ વઘારેલ ભાત ગુવાર બટાટાનું શાક ભાખરી છાશ તો ધરવાની ભગવાનને હજી બાકી થાળ ધરાય છે મહારાજનો થાળ રેડી થાય છે ફાઇનલી હવે થાળ રેડી થઈ ગયો ને કૃષ્ણાબેન ટિફિન ભરી લીધું હા હા પહેરવા અહીંયા એમ ગરમ ગરમ ભાત ખાવા થોડા હા લાગે છોકરાને દઈ દઉં તો ચાલો ડિનર ને એવું પૂરું થઈ ગયું ને આપણે જોબે પર જવા માટે રેડી થઈ ગયા છીએ અને આ બધા ડિનર કરીને બેસી ગયા છે તો હવે વ્લોગનો એને અહીંયા જ કરી દઈએ મળીએ પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ અને જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધ્યાન રાખજો તમારું ચાલો ગુડ નાઇટ એન્ડ બાય